રાજ્યના કૃષિ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ। ટેકાના ભાવે ખરીદીમાં કૃષિ વિભાગની લાલિયાવાડીનો પર્દાફાશ। ગુજકો માસોલના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતાએ ખોલી પોલ। કૃષિ વિભાગની પોલમપોલનો દિલીપ સંઘાણીએ કર્યો પર્દાફાશ। કૃષિ વિભાગે એજન્સી નીમી તે અંગે ગુજકો માસોલને જાણ ન હોવાની વાત કરી સંઘાણીએ। 18મી ઓક્ટોબરના કૃષિ વિભાગે ટેકાના ભાવે ખરીદીની કરી છે જાહેરાત અને જાહેરાતમાં ગુજકો માસોલને ખરીદ એજન્સી બનાવી હોવાનો ઉલ્લેખ। કાલથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત, પણ ગુજકો માસોલ અજાણ। ગુજકો માસોલને અધિકૃત રીતે જાણકારી અપાઈ નથી। સંઘાણીના મતે, મેં અમારા અધિકારીને પૂછી જોયું, ગુજકો માસોલ અજાણ છે। અમારી પાસે મોટું નેટવર્ક છે, એક રાતમાં ખરીદી કરી શકીએ। કૃષિ વિભાગે અમને સત્તાવાર રીતે ખરીદીની જાણ નથી કરી। આપના દ્વારા જાણકારી મેળવું છું, અધિકૃત રીતે અમને આ બાબતની કોઈ જાણકારી મને નથી અને મેં મારી ઓફિસમાં પણ આજે રજા હોવા છતાં પણ આપના કહેવા પછી સંબંધિત અધિકારીને પૂછ્યું, એમને પણ આ બાબતની માહિતી નથી। હજુ ખરીદીનો સવાલ જ નથી જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકો માસોલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી અમારે ખરીદીનો સવાલ નથી। આમ છતાં પણ ગુજકો માસોલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, જાહેરાતમાં દર્શાવાયું કે ગુજકો માસોલ ખરીદી કરશે। ગુજકો માસોલ કહે કે અમને કંઈ ખબર નથી, સત્તાવાર રીતે જાણકારી નથી। આખો મામલો શું છે? આમાં ખેડૂત શું વિચારે? જો ખેડૂત અત્યારે ચારે તરફથી મૂંઝાઈને બેઠો છે। એક તરફ કુદરતનો માર પડ્યો છે, તેની અંદર વળતર ક્યારે મળશે? કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આદેશ તો આપી દીધા, નિવેદન મીડિયામાં આપી દીધું કે 7 દિવસની અંદર સર્વે તૈયાર થઈ જશે, સર્વે કરી લેવામાં આવશે, પરંતુ હજુ માવઠાનો માર ખેડૂત ઉપર સતત શરૂ જ છે। આ બાબતે ખેડૂત મૂંઝાયો છે। બીજો મૂંઝાયો છે કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ સરકાર એક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદશે એ હજી સરકારે પણ નક્કી નથી કર્યું, જેના કારણે પણ ખેડૂત મૂંઝાઈને બેઠો છે। બીજી સૌથી મહત્વની વાત એ પરિપત્ર છે, કૃષિ વિભાગનો જ આ પરિપત્ર છે, ખેતી નિયામક શ્રીની કચેરી, ગુજરાત રાજ્ય કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગર। 18મી ઓક્ટોબરે થયેલો આ પરિપત્ર છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે સરકાર ટેકાના ભાવે જે ખરીદી કરવાની છે, જેની જાહેરાત અગાઉ કરેલી છે, મગફળી, અડદ, સોયાબીન અને મગની જે ખરીદી કરવાની છે, રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકો માસોલ, ઇન્ડી એગ્રો નામની બીજી સંસ્થા અને ધી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેક્ટર એમ 3 એજન્સી નીમી છે। જો કે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું કહેવું છે કે આ અંગે કૃષિ વિભાગે કે સરકારે અધિકૃત રીતે ગુજકો માસોલને કોઈ પણ પ્રકારની જાણ નથી કરી। 18મી તારીખે થયેલો પરિપત્ર છે, આજે 31મી તારીખ થઈ છે, આમ છતાં ગુજકો માસોલ સરકારના પરિપત્રથી કે સરકારે તેમને ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોડલ એજન્સી નીમી છે ગુજકો માસોલને, તેનાથી અજાણ છે। એક અધિકારી સાથે મારે વાત થઈ તો અધિકારીએ મને એવું કીધું કે પરિપત્રની અંદર એવો ઉલ્લેખ છે કે 1લી તારીખે એટલે 1/11/2025થી અથવા તો સરકારની સૂચના મળે ત્યારે ખરીદી કરવાનું એવું લખ્યું છે, પરંતુ પરિપત્ર મારા હાથમાં છે, સ્પષ્ટ લખ્યું છે 1/11/2025થી શરૂ કરી અને 70 દિવસ સુધીમાં કરવામાં આવશે મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી, અને એ પણ ખરીફ પાકની। આવું સ્પષ્ટપણે લખ્યું છે, એમ છતાં કૃષિ વિભાગ આવી લાલિયાવાડી ચલાવી રહ્યો છે। એવા સંજોગોની અંદર ચલાવી રહ્યો છે કે જ્યારે ખેડૂતોને ખાસ સરકારી મદદની જરૂર છે, સરકાર તેમને વળતર આપે એની જરૂર છે, કારણ કે કુદરતે સૌથી મોટી લપડાક મારી છે। અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં માવઠાએ જે માર ખેડૂતને નથી માર્યો, એ સૌથી મોટો માર
ગુજરાતના ખેડૂતે કુદરતે માર્યો છે, ત્યારે કુદરત બાદ જો ખેડૂતની કોઈ માય બાપ હોય તો એ રાજ્ય સરકાર હોય છે। ત્યારે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારનો કૃષિ વિભાગ જાણે કે ખેડૂત સાથે સંતાક કુકડી રમતો હોય, ખેડૂતની મજાક ઉડાવતો હોય એ પ્રકારેના ઘટનાક્રમ છેલ્લા 2-3 દિવસની અંદર સામે આવ્યા છે। અલગ પ્રકારના પરિપત્ર થાય છે, મંત્રીનું અલગ પ્રકારનું નિવેદન આવે છે અને ત્યારબાદ પરિપત્ર અંગે જેને નોડલ એજન્સી નીમવામાં આવી છે એ સંસ્થાના ચેરમેનને ખુદને જાણ નથી કે તેમણે ટેકાના ભાવે ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની છે। મગફળી શબ્દ પર્ટિક્યુલર એટલા માટે વાપરું છું કે અત્યાર આપ સુધી અમારી સાથે સરકારે જે જોડાયેલા રહેશો। હાલમાં આપણી સાથે પાલ આંબાલિયા પણ જોડાઈ ચૂક્યા છે, કિસાન કોંગ્રેસના નેતા। સૌથી પહેલા તો મુશ્કેલી શું છે એ આપણે સાંભળીએ। આપના દ્વારા જાણકારી મેળવું છું, અધિકૃત રીતે અમને આ બાબતની કોઈ જાણકારી મને નથી અને મેં મારી ઓફિસમાં પણ આજે રજા હોવા છતાં પણ આપના કહેવા પછી સંબંધિત અધિકારીને પૂછ્યું, એમને પણ આ બાબતની માહિતી નથી। હજુ ખરીદીનો સવાલ જ નથી જ્યાં સુધી સરકાર ખરીદી કરવા માટે ગુજકો મસૂલને અધિકૃત રીતે જવાબદારી ન સોંપે ત્યાં સુધી અમારે ખરીદીનો સવાલ નથી। આમ છતાં પણ ગુજકો મસૂલને પોતાની રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવડું મોટું છે, એટલી વ્યવસ્થા છે કે આજે રાતે કંઈ તો અમે એક દિવસમાં ખરીદી કરી શકીએ એવું અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ સરકારની અધિકૃત રીતે અમને સૂચનાઓ મળી નથી। પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયેલા છે। પાલભાઈ, જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું કે ગુજકો માસોલ ખરીદી કરશે, જ્યારે ગુજકો માસોલનું એવું કહેવું છે, દિલીપ સંઘાણીનું એવું કહેવું છે કે અમને તો આ બાબતે કોઈ જાણ કરાય જ નથી, અમને તો ખબર જ નથી, અમને તો ખબર હોય તો અમે એક રાતમાં ખરીદી કરી લઈએ, પણ અમે અજાણ છીએ એનું શું? આ બાબતને લઈને આપ શું કહેશો પાલભાઈ? બેન, સરકારમાં કોઈ કરતા કોઈ આયોજન હોતા નથી, માત્ર અને માત્ર જાહેરાતો હોય છે અને એટલે જ આ સરકારને મેં એક વખત નહીં અનેક જાહેરાત જેવી સરકાર એવું નામ આપેલું છે। તમે પરમ દિવસની જીતુભાઈ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ જોઈ હશે, 29 તારીખે જીતુભાઈ વાઘાણી પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે કે 7 દિવસની અંદર પાલભાઈ આપને 1 મિનિટ રોકવા માંગીશું। સહકારી સંસ્થાઓમાં કેવી રીતે ત્યાં આગળ જાહેરમાં હરાજી કરવાની છે, કેવી રીતે ખેડૂતોને મદદ કરવાની છે, એનું શોષણ ના થાય એટલા માટેના જે કાયદા છે, જે પરિપત્રો છે, એને પણ આ ભાજપના સહકારી આગેવાનો ઘોડીને પી ગયા છે। બધી એપીએમસીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે, કડદા થાય છે, લૂંટ કરવામાં આવે છે અને ટેકાના ભાવે પણ ખરીદીનું નાટક કરીને એમના મળતિયા વેપારીઓને માલામાલ કરવાની આખી એક કૌભાંડને આખું એક સ્કેમ આ સરકારમાં ચાલે છે અને સરકારની ખેડૂત વિરોધી જે નીતિ છે એ એના માટે જવાબદાર છે। હું લાલજીભાઈને વિનંતી કરું કે આના માટે વાત કરું। પાલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। જી પાલભાઈ। બેન, હું એ જ કહેતો હતો કે આ સરકારની જે દેખાડવાના અલગ, ચાવવાના અલગ અને નિયમો બનાવે અલગ અને એનો અમલવારી કરતા કઈ ન કરે, એનું મેં કહ્યું કે 29 તારીખે જીતુભાઈએ કહ્યું કે 7 દિવસમાં સર્વે થઈ જશે અને 28 તારીખનો પરિપત્ર એવો છે કે 20 દિવસની અંદર અહેવાલ કરવો। રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના કૃષિ નિયામકે જે પરિપત્ર કર્યો, આ બંને વચ્ચેનું પણ સંતુલન નથી। ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્ય સરકારનું અને ગુજકો માસોલનો જે ખરીદી કરનાર સંસ્થા છે, નોડલ એજન્સી છે, એનું જે સંકલન હોવું જોઈએ। રાજ્ય સરકારે પહેલા જાહેરાત કરી, લાભાર્થમથી અમે ખરીદી ચાલુ કરશું, ત્યાર પછી જાહેરાત કરી 1 તારીખથી જાહેરાત ખરીદી કરશું, તો જાહેરાતો 2 વખત થઈ અને અત્યારે દિલીપભાઈને જ તમે સાંભળ્યા, આખા ગુજરાતે સાંભળ્યા કે અમારી પાસે હજી સુધી અમને કોઈ અધિકૃત રીતે જાણ જ કરવામાં નથી આવી। એટલે આ સરકાર છે એ બેન જાહેરાત સરકાર છે। આ સર્વેની અત્યારે જાહેરાત કરી દીધી, તમે જોજો સર્વેમાં શું આવે છે એ બરાબર છે। અગાઉ તમારી વાત પૂરી જ કરું છું બેન, અગાઉ જુલાઈ અને ઓગસ્ટમાં સરકારે 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું, 500 કરોડે નથી ચૂકવા। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થયો, એના માટે સરકારે 6 પ્રેસ કોન્ફરન્સો કરી હતી। આજે 1 વર્ષ પૂરું થયું છે, ખેડૂતોને 1 રૂપિયો મળ્યો નથી। એટલે આ સરકાર માત્ર જાહેરાત જેવી સરકાર છે, બાકી કોઈ સંકલન, આયોજન, નીતિમત્તા કાંઈ કરતા કાંઈ છે નહીં બેન। મતલબ ટૂંકમાં એવું કહેવાનું થાય છે કે કદાચ સર્વે કરે, સહાય કરે, પણ એ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમને પહોંચશે તો ક્યારે, એ પણ એક સવાલ।
બેન મેં ઉદાહરણ સાથે કહ્યું કે ગયા વર્ષ જુલાઈ ઓગસ્ટમાં જે વરસાદ થયો એનું સરકારે જુલાઈનું 319 કરોડનું, ઓગસ્ટનું 1450 કરોડ, એમ ટોટલ 1769 કરોડનું પેકેજ જાહેર કરી દીધું. ખેડૂતોને 500 કરોડ નથી જોઈતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં કમોસમી વરસાદ થયો, અત્યારે ઓક્ટોબર 2025 છે, ગયા ઓક્ટોબર 2024 કમોસમી વરસાદનો આજની તારીખમાં ખેડૂતોને 1 વર્ષ વીતવા છતાં 1 રૂપિયો પણ મળ્યો નથી. જી પાલભાઈ, અત્યારે ખેડૂત એવી માસણમાં બેઠો છે કે ખેતરમાં પાક પલળી રહ્યો છે, ફુગાઈ રહ્યો છે, મગફળી વહી ગઈ, બચ્ચો જે પાક છે એ ટેકાના ભાવે વેચવા માટે ખેડૂત મથી રહ્યો છે, એ હજુ નક્કી નથી થયું. લે તો કેટલા પ્રમાણમાં ટેકાના ભાવે કેટલો માલ ખરીદશે એ સ્પષ્ટ નથી, કઈ એજન્સી ખરીદશે એ સ્પષ્ટ કર્યું તો એજન્સીને ખબર નથી. આ બધી સ્થિતિ ખેડૂતો માટે કેટલી કપરી બની જાય? બેન, જો બે બાબતો તમારી જો પ્રશ્ન છે એમાં મારા બે જવાબો છે. પહેલું એ છે કે જે કમોસમી વરસાદ થયો એમાં ધારાસભ્યશ્રીઓ, ભાજપના મંત્રીઓ, ભાજપના જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો મીડિયા સમક્ષ એવું કહ્યું કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. સાર્વત્રિક વરસાદ છે, 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ છે, આવું જીતુભાઈએ કહ્યું છે. તો પછી સર્વે કરવાની, ઘરે ઘરે જવાની જરૂર ક્યાં છે? ડાયરેક્ટ આખા ગામની અંદર જ્યાં 1.5-2 ઇંચ વરસાદ છે કે એનાથી વધારે છે એ ખેડૂતોને તમારે કોઈ સર્વેના નાટક કર્યા વગર ડાયરેક્ટ એ ખેડૂતોનો સમાવેશ કરવો જોઈએ. બીજું બેન, અત્યારે જે ખેડૂતોને માની લ્યો કે આ લોકો સર્વે કરવા જશે અને ખેડૂતોની મગફળીમાં એમ કહેશે કે તમારે નુકસાન નથી, તો હું સરકાર બાહેધરી આપે છે કે એ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદી લે છે. આ સરકાર સર્વેમાં ખેડૂતોને એમ કહેશે કે તમારી મગફળી બરાબર છે, આમાં નુકસાન નથી, અને જ્યારે ટેકા આપવા જશે ત્યારે એમ કહેશે કે તમારી મગફળી નુકસાન વાળી છે, બરાબર છે, એટલે તમારી ખેડૂતોને બંને બાજુ માર પડવાનો છે. અને આ આયોજન વાળી વાત તમે કહી હતી બેન, સરકારનું કોઈ ક્યાંય આયોજન છે નહીં, માત્ર અને માત્ર જાહેરાતો ઉપર નભે છે બેન. જી પાલભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે. ગુજકો માસોલને હજી એ બાબત સ્પષ્ટ નથી. બીજી બાજુ જો વાત કરવામાં આવે ટેકાના ભાવે કેટલા પ્રમાણમાં મગફળી ખરીદશે એને લઈને પણ ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે. અને હજુ દર વર્ષે એવું બને છે કે લાભ પાંચમથી મગફળીની ખરીદી શરૂ થઈ જાય અને એટલા માટે સૌરાષ્ટ્રથી માંડીને આખા ગુજરાતમાં લાભ પાંચમનું મહત્વ ખેડૂતો માટે પણ એટલું છે. પણ હજુ ખેડૂતોની એક બાજુ લાભ પાંચમ આવી નથી, બીજી બાજુ અત્યારે ગેરલાભ તો ખેડૂતોને ચોક્કસથી થયો, મગફળી વહી ગઈ અને હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ. આ બાબતને લઈને સવાલો પણ ઘણા ઉઠવા પામ્યા છે. કૃષિ વિભાગની કોઈ તૈયારી દેખાઈ રહી છે ખરા? જો પૂનમ, આપણે સૌરાષ્ટ્રની વાત કરી તો સૌરાષ્ટ્રની ભાષામાં જ કહું કે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે આગોતરી જાહેરાત કરી, પરંતુ એ ખરીદી કરવા માટેના કોઈ ઠેકાણા હજી પડ્યા નથી અને નજીકના દિવસોમાં પડે એવું પણ લાગતું નથી. એનું કારણ એ છે કે સૌથી મોટી મૂંઝવણ અત્યારે સરકાર માટે એ છે કે જે 9 લાખથી વધારે ખેડૂતોએ સરકારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે અમે મગફળી ઉગાવી છે, અમારે ત્યાં મગફળી પાકી છે અને અમારે એ સરકારને વેચવી છે, સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે એ ટેકાના ભાવે તમને અમારે મગફળી વેચવી છે, પરંતુ એક ખેડૂત પાસેથી કેટલી મગફળી ખરીદવી તે ગુજરાત સરકાર હજુ નક્કી નથી કરી શકી. કારણ કે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને જે અગાઉ પરિપત્ર થયા હતા એ મુજબ 25% સમગ્ર રાજ્યની અંદર જે મગફળીનું ઉત્પાદન થયું છે અથવા થવાનો જે અંદાજ હતો એના 25% ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજૂરી આપેલી છે. એમાં રાજ્ય સરકારે વધારે મગફળી ખરીદવા માટેની અરજી કરેલી હતી, તેનો કોઈ જવાબ આપ્યો નથી. નથી એમ કીધું કે હા એટલા ટકા વધારે ખરીદજો, અથવા તો નથી એવું પણ કીધું કે ના કોઈ વધારાની છૂટછાટ આપને નહીં મળે, આપે 25% પ્રમાણે જ ખરીદી કરવાની છે. જો 25% પ્રમાણે સરકાર ખરીદી કરવા જાય તો એક ખેડૂત દીઠ 70 થી વધીને 80 મણ સુધી જ સરકાર એ મગફળી ખરીદી શકે એ મુજબની આંકડાકીય માહિતી કૃષિ વિભાગ પાસેથી જ મળેલી છે. વાત કરીએ ખેડૂતની તો ખેડૂત અત્યારે લગભગ મોટા પ્રમાણની મગફળી જેણે પોતાની ઘરમાં કે પોતાની વાડીમાં કે ખેતરમાં સારી રીતે સાચવી લીધી હતી તે અત્યારે રાહ જોઈને બેઠો છે કે 1 નવેમ્બરે જે સરકારે જાહેરાત કરી હતી ત્યારે તે મગફળી વેચી શકે. આપે જે લાભ પાંચમનો ઉલ્લેખ કર્યો તો તેમાં કહી દઉં કે દર વર્ષે આપને અટકાવવા માંગીશ, આપ જોડાયેલા રહેજો. આ તમામની વચ્ચે મોટા સમાચાર, ટેકાના ભાવે ખરીદીને લઈને અસમંજસ વચ્ચે સૌથી મોટા સમાચાર
આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે શરૂ નહીં થાય ખરીદી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આપી માહિતી. એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં અંજુ શર્માએ માહિતી આપી. આવતીકાલથી રાજ્યમાં ટેકાના ભાવે શરૂ નહીં થાય ખરીદી. ટેકાના ભાવે ખરીદીને લઈને અસમંજસ હતી, પણ સ્પષ્ટ વાત થઈ ચૂકી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવના કહેવા અનુસાર અંજુ શર્માના મતે નહીં થાય આવતીકાલથી ટેકાના ભાવે ખરીદી. હિરન આપણી સાથે જોડાયેલા છે. હિરન, જે ખેડૂતોને એક આશા હતી કે હવે આવતીકાલે તો તુલસી વિવાહ પણ છે, 11 પણ છે, કદાચ શુભ મુહૂર્ત દેખાય ને ખરીદી થાય, પણ એ આશા પર પાણી ફરી વળ્યું છે, શું કહેશો? બિલકુલ, અગાઉ 2 દિવસ પહેલા જ એબીપી અસ્મિતાએ આ અહેવાલ કેબિનેટની બેઠક મળવાની હતી એ પહેલા જ પ્રસારિત કર્યો હતો કે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને સરકાર 1લી તારીખે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી શકે એવા કોઈ જ ચિહ્નો, એવા કોઈ જ અણસાર દેખાતા નથી. 1લી તારીખે ટેકાના ભાવે ખરીદી નહીં થઈ શકે એ સ્પષ્ટ અહેવાલ એબીપી અસ્મિતાએ બુધવારે એ પ્રદર્શિત કર્યો હતો અને આજે શુક્રવારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા એ સ્વીકારી ચૂક્યા છે કે આવતીકાલે નહીં થઈ શકે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત. પરંતુ સાથે મૂંઝવણ હજુ પણ એની એ છે કે આવતીકાલે નહીં તો ક્યારે, એનો જવાબ કૃષિ વિભાગ પાસે નથી, એનો જવાબ સરકાર પાસે નથી, કે એનો જવાબ આ સરકારમાં નવનિયુક્ત થયેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે પણ નથી. બીજો જવાબ પણ નથી કે ખેડૂતો પાસેથી તમે કેટલી મગફળી ખરીદશો, એક ખેડૂત દીઠ કેટલી મગફળી તમે ટેકાના ભાવે ખરીદશો, આ જવાબ નથી કૃષિ વિભાગ પાસે, નથી સરકાર પાસે, કે નથી નવનિયુક્ત કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે. 2 સવાલો એવા છે કે જેના જવાબ સરકારથી માંડી પ્રશાસન પાસે કોઈ પાસે નથી અને એના કારણે ખેડૂત અત્યારે મૂંઝાઈને બેઠો છે. કુદરતનો માર તો પડ્યો જ છે, પરંતુ હવે સરકારની મૂંઝવણના કારણે એ ખેડૂત ચારેય બાજુથી ભીસાઈને બેસો છે કે જેને અત્યારે સખત પૈસાની જરૂર છે. ક્યાંકથી તેમણે ધિરાણ લીધું છે, ક્યાંક એમણે વાયદો કર્યો છે કે મારો માલ વેચી અને તમને પૈસા આપીશ. એ ખેડૂત અત્યારે પૈસા આપવાની પરિસ્થિતિમાં નથી. ખેડૂતના છોકરાઓના લગ્નથી માંડીને અનેક પ્રસંગો લેવાયા છે, એની તારીખો લેવાયેલી છે, પરંતુ એ પ્રસંગ કેવી રીતે કરશે એનો જવાબ ખેડૂત પાસે નથી. ખેડૂતના અનેક દીકરાઓએ એડમિશન લીધા છે ભણવા માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, અનેક સંસ્થાઓમાં એડમિશન લઈને બેઠા છે, પરંતુ એની ફી ભરવાના નાણાં નથી આ ખેડૂત પાસે. અને એટલી ચિંતામાં આ જગતનો તાત બેઠો છે કે જે મારું, તમારું અને આ સરકારના મંત્રીઓનું પેટ ભરે છે, છતાં આ સરકાર પાસે એ જવાબ નથી કે એ ખેડૂતનો માલ સરકાર ક્યારે અને કેટલો ખરીદશે.